નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે। સિંહ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક પંચાંગ મુજબ આ વખતે શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે માતા દુર્ગા હાથી પર બેસીને પૃથ્વી પર આવશે, જે બધી 12 રાશિઓને અસર કરશે। પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર માતા દુર્ગા હાથી પર બેસીને પોતાના આશીર્વાદ વરસાવશે। આ સમય દરમિયાન માતા હાથી પર સવાર થઈને સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે। મિત્રો, આ નવરાત્રિ સિંહ રાશિના લોકો માટે સુખ, સમૃદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ લાવશે। આ સાથે નવરાત્રિમાં માતા રાણીનો એક દુર્લભ સંયોગ પણ બનશે, જેના કારણે સિંહ રાશિના લોકો માટે આ સમય વધુ અદ્ભુત રહેશે। મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ। આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો બધા સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિ પર્વ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી અશ્વિની શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવશે અને આ વખતે 24 અને 25 સપ્ટેમ્બર તૃતીયા તિથિ હોવાથી નવરાત્રિ પર્વ 10 દિવસ સુધી ઉજવવામાં આવશે। મિત્રો, નવરાત્રિ પર્વની તિથિમાં વધારો શુભ માનવામાં આવે છે। આ જ ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે નવરાત્રિમાં માતા દુર્ગા અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે, પરંતુ આ વખતે માતા રાણી હાથી પર સવાર થઈને ભક્તોના ઘરે આવશે। મિત્રો, હાથીની સવારી ખૂબ જ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે હાથીની સવારી પુષ્કળ વરસાદ લાવે છે, દરેક ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। વૈદિક જ્યોતિષ સંશોધન મુજબ હિન્દુ પરંપરામાં હાથીને ગજાધન કહેવામાં આવ્યું છે। તેને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। ઉપરાંત આ વખતે શારદીય નવરાત્રિ સિંહ રાશિ માટે વધુ ખાસ બનવાની છે, કારણ કે આ વર્ષે શારદીય નવરાત્રિ પર દુર્લભ ઇન્દ્ર યોગની સાથે મંગળા ગૌરી યોગનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જે નવરાત્રિને વધુ ખાસ બનાવશે। સિંહ રાશિના લોકો માટે નવરાત્રિના 9 દિવસ સુધી માં શૈલપુત્રીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને મિત્રો પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખો, જેથી મા દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ જાણીએ। નંબર 1, સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે આ નવરાત્રિમાં માતા શૈલપુત્રીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે મા શૈલપુત્રીના આશીર્વાદ સિંહ રાશિના લોકો માટે કારકિર્દીની દુનિયામાં સ્થિરતા અને સફળતા લાવશે। મિત્રો, આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલી પ્રમોશન હવે મળશે। ઉપરાંત આ નવરાત્રિમાં માતા હાથી પર સવાર થઈને બેરોજગારો માટે સારા સમાચાર લાવશે, કારણ કે બેરોજગાર લોકોને ઇચ્છિત નોકરી મેળવવાની તક મળશે। જે લોકો નોકરીમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તેમને હવે સફળતા મળશે। મિત્રો, તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને કાર્યક્ષેત્રમાં માનમાં વધારો થશે। મિત્રો, માતા શૈલપુત્રીનો સંદેશ યાદ રાખો કે સ્થિર રહો, ધીરજ રાખો અને તમારા ધ્યેય પર અડગ રહો। મિત્રો, જ્યારે પર્વત હલી શકતો નથી ત્યારે તમારી મહેનત પણ વ્યર્થ નહીં જાય। નંબર 2, સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રિના
બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. તે તપ, સંયમ અને શક્તિની દેવી છે. મિત્રો, હાથમાં માળા અને કમંડળ ધારણ કરનારી મા બ્રહ્મચારિણીને તપસ્યાનું પ્રતીક માનવામાં આવે છે. સિંહ રાશિના લોકો માટે આ વખતે મા બ્રહ્મચારિણીના આશીર્વાદથી ધન અને વ્યવસાયમાં વધારો થશે. કારણ કે મા બ્રહ્મચારિણીની કૃપાથી આ સમયે તમારા વ્યવસાયમાં નફાની શક્યતાઓ રહેશે. ઉપરાંત મંગળ ગૌરી રાજયોગના પ્રભાવથી તમારા અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે. અથવા નવરાત્રિ સિંહ રાશિના લોકોના જીવનમાં આશીર્વાદ લાવશે. માતા રાણીની અલૌકિક દ્રષ્ટિની કલાત્મકતા તમારા જીવનમાં ગુંજશે. મિત્રો, આ સમયનો લાભ લો અને સમયને હાથમાંથી બહાર જવા ન દો. કારણ કે માતા બ્રહ્મચારિણી શીખવે છે કે તપ અને ધૈર્યથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે. સિંહ રાશિના લોકોને પણ એ જ સલાહ છે કે ધીરજ રાખો, સખત મહેનત કરતા રહો અને આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણીની પૂજા કરો. શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવી સર્વભૂતેષુ તપસ્વીની રૂપનામ સંસ્થા, એટલે કે બધા જીવોમાં તપસ્વીની રૂપમાં બિરાજમાન દેવી બ્રહ્મચારિણી છે. નંબર 3, સિંહ રાશિના મિત્રો, ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના કપાળ પર અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ આ રીતે રાખવામાં આવ્યું છે. તે 10 હાથો ધરાવતી દેવી છે અને તેમના ગળામાં ઘંટડી શણગારેલી છે. માતા ચંદ્રઘંટા દુશ્મનોનો નાશ કરે છે અને ભક્તોને હિંમત, શાંતિ અને વિજય અપાવે છે. આ નવરાત્રિ સિંહ રાશિના લોકો માટે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખાસ શુભ છે. નંબર 4, સિંહ રાશિના મિત્રો, ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ નવરાત્રિ તમારા માટે લગ્ન જીવનનો એક નવો અધ્યાય ખોલવા જઈ રહી છે. મિત્રો, જો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વખતે મંગળ ગૌરી યોગ બની રહ્યો છે. આ યોગ ખાસ કરીને લગ્ન સંબંધિત સારા સમાચાર આપે છે. મિત્રો, આ નવરાત્રિ સિંહ રાશિના લોકો માટે નિર્ણાયક સમય છે. જેના લગ્ન લાંબા સમયથી મુલતવી રાખવામાં આવ્યા હતા. માતાના આશીર્વાદથી સારા સંબંધો આવશે અને એક આદર્શ જીવનસાથી તમારા જીવનમાં પ્રવેશ કરશે. લગ્ન પછી તમારું જીવન ફક્ત પ્રેમથી ભરેલું જ નહીં પણ સ્થિરતા અને પ્રગતિથી પણ ભરેલું રહેશે. આ નવરાત્રિ પરિણીત લોકો માટે માતા શૈલપુત્રીનો ખાસ આશીર્વાદ રહેશે. પરંતુ આ નવરાત્રિમાં મા કુષ્માંડાના આશીર્વાદથી એવો સંબંધ આવશે જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ આખા પરિવારને પણ ગમશે. લગ્ન પછી તેનું જીવન પ્રેમ અને આદરથી ભરાઈ જશે. હવે મિત્રો, જે 5મા નંબરની જે ભવિષ્યવાણી કહે છે કે જો મિત્રો પરિવારમાં શાંતિ અને સુમેળ હોય તો જીવનમાં દરેક મુશ્કેલી સરળ લાગે છે. સિંહ રાશિના લોકો માટે આ નવરાત્રિ માતા દુર્ગા ખાસ કરીને કૌટુંબિક સુખ અને શાંતિના આશીર્વાદ લઈને આવી છે. મિત્રો, માતા ગૌરીના આશીર્વાદથી ઘરમાં લાંબા સમયથી ચાલી આવતા કૌટુંબિક ઝઘડાઓનો અંત આવશે. ભાઈ બહેન, માતા પિતા અને જીવનસાથી વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ વધશે. ઘરમાં લગ્ન, બાળકોનો જન્મ કે કોઈ પણ શુભ સમૂહ જેવા શુભ કાર્યો થશે. માતા પિતા આશીર્વાદ આપશે અને નવી જવાબદારીઓ જીવનને ભાગ્યશાળી બનાવશે. મિત્રો, આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર સારું રહેશે. જે પરિવારમાં ભાઈઓ વચ્ચે વર્ષોથી મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો તેમનામાં સંબંધોમાં કડવાશ એટલી વધી ગઈ હતી કે તેઓ એકબીજા સાથે વાત પણ કરતા ન હતા. પરંતુ આ નવરાત્રિમાં માતા સ્કંદ
માતાના આશીર્વાદથી તેમના હૃદય પીગળી જશે, વિવાદોનો અંત આવશે અને પરિવારમાં પ્રેમ ફરીથી સ્થાપિત થશે. તો મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર ન આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.